હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું રાઠોડ પાયલ. આજે તમને જે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એનું સ્વરૂપ છે એને સમજવામાં હેલ્પ કરીશ. अपनी जिंदगी में कभी भी नाराज मत होना, क्या पता आप जैसी जिंदगी दूसरे लोगों का सपना हो. એટલે કે આપણી જિંદગીમાં એટલે કે બધું શું હોય છે તો કે મને આવી જિંદગી મળે, મને આવું ફેમિલી મળ્યું, મને આવું મળ્યું, એમ બધું કોસતા હોય છે. એટલે કે આપણે આપણી જિંદગીમાં છે ને એક્સેપ્ટ કરવી જોઈએ. અને કારણ કે જો આપણી જિંદગી છે એવી પણ કોઈક એક્સેપ્ટ કરતું, કારણ કે એક્સપેક્ટ કરતું હશે, કારણ કે એને પણ સપનું હશે કે આપણી જેવી જિંદગી જાય. ફોર એન એક્ઝામ્પલ, આપણી પાસે 2 વ્હીલ હશે તો આપણે કેની એક્સપેક્ટેશન રાખતા હોય છે, મારી પાસે 4 વ્હીલ આવી જાય તો. એવી જ રીતે કોઈ પણ ગરીબ હોય છે શું કરે છે, એની પાસે સાયકલ હોય છે તો એ પણ શું કહેતા હોય કે મારી પાસે 2 વ્હીલ હોય તો. એટલે જે આપણી લાઈફ છે ને એને એક્સેપ્ટ કરતાં શીખો અને એન્જોય કરતાં શીખો. ઓકે, બેસ્ટ ઓફ લક. હવે આપણે ડિફરન્સ પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો તફાવત. કે જો એકમલક્ષી અર્થશાસ્ત્ર છે કોનો તો કે એકમોનો અભ્યાસ કરે છે, જ્યારે સમગ્રલક્ષી એ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે. માંગ છે એ કોણ નક્કી કરે છે, એટલે કે માંગના અભ્યાસમાં વિશ્લેષણનો એકમ ગ્રાહક છે. કોઈ પણ કસ્ટમર અથવા તો ગ્રાહક નક્કી કરશે કે કઈ વસ્તુની માંગ કરવી. પછી તો કે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. એટલે કે પુરવઠો કોણ નક્કી કરે છે, એટલે કે સ્ટોક કેટલો રાખવો એ કોણ નક્કી કરશે તો કોઈ પણ જે પેઢી છે એ નક્કી કરશે. એને અકોર્ડિંગ તો કે માંગ કેટલી છે એના બેઝ પર શું કરશે તો કે સ્ટોક રાખશે. વપરાશનો એકમ એટલે કયા ફોર્મમાં થાય છે, વસ્તુ અને સેવામાં થાય છે. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના તો કે બેકારી અથવા તો બેરોજગારી, રોજગારી, વસ્તી, ગરીબી, રાષ્ટ્રીય આવક, ફુગાવો, હરીફા એટસેટ્રા એ શું છે તેના એક્ઝામ્પલ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના. એટલે કે આ સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે છે અને પછી રિઝલ્ટ આપે છે. પછી કોઈ પણ ગ્રાહક, કોઈ બી પેઢી હોય અને શ્રમિક જેવા આર્થિક એકમો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. એટલે કે એકમલક્ષી અથવા તો માઇક્રો ઇકોનોમિક્સ ક્યાં યુઝ થાય છે તો કે ગ્રાહક, પેઢી અને શ્રમિકને કોઈ બી ડિસિઝન લેવા હશે તો એમાં યુઝ થશે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ક્યાં તો કે સરકારને કોઈ બી આર્થિક નીતિ ઘડવી હશે અથવા તો કોઈ પણ આર્થિક સંસ્થાઓને જે નિર્ણયો લેવા હશે તો એમાં શું કરશે તો કે હેલ્પ કરશે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે મેક્રો ઇકોનોમિક્સ છે એનું જે કાર્યક્ષેત્ર અથવા તો એનું કેવું છે તો કે બ્રોડ છે, જ્યારે ઓનાનું તો કે મર્યાદિત છે. હવે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્ર. ઇન્ટ્રોડક્શનમાં કંઈક કેવું હતું કે ધંધાકીય સંચાલનને શું કહેવાય છે તો કે સંચાલકીય અર્થશાસ્ત્ર. કારણ કે મેનેજમેન્ટ વગર એટલે કે સંચાલન વગર કોઈ પણ ધંધો એ ટકી શકતો નથી અથવા તો સ્ટાર્ટ બી નથી થઈ શકતો. કારણ કે જો મેનેજમેન્ટ જ પ્રોપર નહીં હશે તો કોઈ પણ બિઝનેસ છે એ થશે નહીં. ધંધાકીય અર્થશાસ્ત્ર એ વિવિધ આર્થિક પરિબળો પેઢીની કામગીરી ઉપર કેવી અસર કરે છે ને માત્ર તેનો જ અભ્યાસ નથી કરતા, પરંતુ જે કાંઈ બી પેઢી દ્વારા જે નિર્ણયો લેવાય છે તો એની કેવી અસર ઉદ્ભવશે તેની પણ આગાહી કરે છે. એટલે કે આર્થિક પરિબળો એટલે કે મૂડી, મજૂર અને કેપિટલ એટલે કે જમીન, એ 3 વસ્તુ છે. શું છે આર્થિક પરિબળોમાં આવે છે કે 3 છે. એ કોઈ પણ પેઢીની કામગીરી ઉપર અસર કેવી કરે છે ખાલી એટલો જ અભ્યાસ નથી કરતા, પરંતુ જે કાંઈ બી નિર્ણય લે છે કોઈ પણ બિઝનેસ તો એની શું કરે છે તો અગાઉથી જાણકારી કરે છે અથવા તો આગાહી આપે છે. ધંધાકીય અર્થશાસ્ત્રની ભૂમિકા કેવી છે તો કે હકારાત્મક છે અને વિસ્તૃત છે. આ ઉપરાંત ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ પેઢી દ્વારા કોઈ પણ નિર્ણયો વધારામાં વધારે એટલે કે સારી રીતે કેમ લઈ શકે ને તે અંગે સૂચન કરે છે. એટલે કે કોઈ પણ ડિસિઝન આપણા વ્યવસ્થિત હશે તો શું થશે કે કોઈ પણ પેઢી છે અથવા તો કોઈ પણ એના જે હેતુઓ છે ને એને કાર્યક્ષમ પૂર્વક સિદ્ધ કરી શકે છે. એટલે કે હેતુ અથવા તો એના ઓબ્જેક્ટિવ કઈ રીતે અચીવ કરશે તો કે એ સારા નિર્ણયો લઈને કોઈ પણ પરિસ્થિતિ આવશે એટલે કે એડવર્સ એટલે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો એનો સામનો છે એ કરી શકશે અને ઇઝીલી શું કરશે તો કે નિર્ણયો લઈ શકશે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાને લગતા ગતિશીલ પાસાઓનો અભ્યાસ કરે છે, જેમાં ઉત્પાદનથી લઈને ચેક વહેંચણી સુધી છે
ધંધાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે કે ઉત્પાદનથી લઈને વહેંચણી ના થઈ જાય ત્યાં સુધી કંઈ પણ ડિસિઝન લેવા હોય તો એમાં શું કરે છે તો કે એનો અભ્યાસ કરે છે. એટલે કે કઈ રીતે ડિસિઝન લેવા અથવા તો નિર્ણય કઈ રીતે લેવા. ફેક્ટર અથવા તો અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે તો કે રાજકીય પરિબળ છે, તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એને કે તો કે રાજકીય પરિબળો, પછી ટેકનોલોજીકલ પરિબળ, સામાજિક, પર્યાવરણ, કાયદાકીય એ બધા. પછી તો કે આર્થિક પરિબળો ક્યાં ક્યાં છે તો કે જમીન છે, મજૂર છે અને મૂડી છે. હવે આર્થિક કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હશે, કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરવો હશે તો ત્રણેય વસ્તુ છે એ કમ્પલસરી જોશે. જો જમીન હશે અને જો મજૂર નહીં હશે, એટલે કે જો લેબર આપણને નહીં મળતા હશે તો, અને જો વિધાઉટ કેપિટલ એટલે કે કેપિટલ વગર છે કોઈ પણ જમીન બી આપણે પરચેઝ ના કરી શકીએ અને મજૂર છે એને સેલેરી બી ના આપી શકીએ. એટલે હવે નેક્સ્ટ વન છે કે નેક્સ્ટ વન શું છે કે ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા. બેટ્સ અને પાર્કિન્સન શું કહે છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે પેઢીનો સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. એટલે કે ફોર એન એક્ઝામ્પલ એકાઉન્ટ તો છે જ આપણું એક્ઝામ્પલ, કે એકાઉન્ટમાં આપણને જેમ કોઈ બી દાખલા ગણતા હોય છે તો આપણને પ્રોબ્લેમ થતી હોય, એટલે કે આન્સર ના આવતો તો શું જોઈએ છે તો કે થિયરી અથવા તેનું ફોર્મ્યુલા અથવા તેના સૂત્ર જોઈએ છે. તો તેવી જ રીતે કોઈ પણ એટલે કે આપણે એકાઉન્ટ લખીએ તો એમાં પણ બે વસ્તુ કમ્પલસરી છે, ખાલી ફોર્મેટ ના કામ આવે, એનું પ્રેક્ટિકલ પણ આવડવું જોઈએ. તેવી જ રીતે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું થશે તો કે પેઢીનો જે સૈદ્ધાંતિક છે એના જે નીતિ નિયમો લખેલા છે એના એકોર્ડિંગ, એટલે કે એ છે વ્યવહારિક વર્તનનો અભ્યાસ. એટલે કે રિયાલિટીમાં એનો કેવો યુઝ થાય છે એનો અભ્યાસ કરે છે. એટલે કે પેઢીનો સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. પછી સ્પેન્સર અને સિઝલમેન શું કહે છે કે સંચાલન માટે નિર્ણય લેવા, પછી ભાવિ આયોજનની બાબતમાં કેવી રીતે સરળતા ઊભી થાય ને તેના હેતુથી કોઈ પણ આર્થિક સિદ્ધાંતનું કેની સાથે તો કે ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર. એટલે કે સંચાલન માટે નિર્ણય લેવા, કોઈ પણ મેનેજમેન્ટ છે એને કોઈ પણ ડિસિઝન લેવા હશે અથવા તો એને નિર્ણય લેવા હશે તો તેના માટે, અને ભાવિ આયોજન એટલે કે ભવિષ્યની જે આયોજન કરીએ છીએ એને કઈ રીતે આપણે સરળતા ઊભી કરી શકીએ, કે ભવિષ્યમાં આપણે કંઈ બી આયોજન કરીએ છીએ કે ભવિષ્યમાં આવું કરીશું તો એનું શું કરવું પડશે કે પ્રોપર આપણે વ્યવસ્થા એટલે કે એનું આયોજન કરવું પડશે. એની બાબતમાં આપણે કેવી રીતે સરળતા ઊભી કરવાના હેતુથી આપણે કોઈ પણ આર્થિક સિદ્ધાંતનું કોની સાથે ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર. સેમ એઝ અ બેટ્સ અને પાર્કિન્સને કીધું કે પેઢીનો સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. તેવી જ રીતે સ્પેન્સર અને સિઝલમેન પણ કહે છે કે કોઈ પણ સંચાલન માટે નિર્ણય લેવા, પછી કોઈ પણ ભાવિ આયોજન છે એની બાબતમાં કેવી રીતે સરળતા ઊભી કરવીને એના હેતુથી આર્થિક સિદ્ધાંતનું ધંધાકીય વ્યવહાર સાથેનું જોડાણ એટલે ધંધાકીય અર્થશાસ્ત્ર. પછી મેકનાર અને મેરિયમ શું કહે છે તો કે ધંધાકીય પરિસ્થિતિઓ એટલે કે ધંધાની જે પરિસ્થિતિઓ છે એનું વિશ્લેષણ કરવા માટે, એટલે કે પરિસ્થિતિ કોઈ પણ આવે છે તો એનું પહેલાં વિશ્લેષણ કરવું પડશે કે જે આ પરિસ્થિતિ છે એને આપણે સોર્ટ આઉટ કઈ રીતે કરશું, એટલે કે આપણે એને ઉકેલશું કઈ રીતે. એટલે કે વિશ્લેષણ કરવા માટે વિચારની આર્થિક પદ્ધતિનો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર કહે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ છે એના વિશ્લેષણ કરવા માટે આપણે શું કરશું તો કે જે આર્થિક પદ્ધતિઓ છે, ઓકે, નવી નવી પદ્ધતિઓ યુઝ કરીને આપણે શું કરશું તો કે કોઈ પણ પરિસ્થિતિ છે એનો સામનો કરીશું અને જે કંઈ બી પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીશું, એટલે કે એનો ઉકેલ મેળવીશું. ઉપરોક્ત વ્યાખ્યાઓ પરથી ટોપિક આપેલા છે કે ધંધાનું સંચાલન એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રની ધંધાકીય એકમના એક સંચાલન સાથે સંબંધ ધરાવે છે. ઓકે, તેમ તો કે વસ્તુની કિંમત કેટલી રાખવી, કે વસ્તુ છે તો એની કિંમત કેટલી રાખીશું કે આપણને છે એ નફો પણ થાય અને એક્સપેન્સીસ પણ બધા આવી જાય, એટલે કે બધા ખર્ચા પણ આવી જાય, એવી રીતે આપણે વસ્તુની છે એ કિંમત રાખીશું. એટલે કે સંચાલન માટે એક ઇમ્પોર્ટન્ટ આપણે ડિસિઝન હોય છે કે વસ્તુ છે એની કિંમત કેટલી રાખવી. પછી સેકન્ડ વન છે કે વસ્તુના ઉત્પાદન માટે કઈ ઉત્પાદન પદ્ધતિ અપનાવી. એટલે કે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એમાં ઘણા ટાઈપ્સની છે ઉત્પાદન પદ્ધતિ હોય છે, તો કેવી પદ્ધતિ
સારામાં સારી પદ્ધતિ કઈ રીતે યુઝ કરવી. જો વધારે ને વધારે ઉત્પાદન પદ્ધતિ સારી હશે તો અમુક ટાઈમે એક્સપેન્સીસ છે એમાં પણ શું થતા હોય છે, એટલે કે ખર્ચા પણ ઓછા થતા હોય છે. એટલે કે ઉત્પાદન પદ્ધતિ છે બેસ્ટ વાપરવી, જેનાથી કોઈ પણ વસ્તુનું છે ઉત્પાદન છે સારી રીતે થઈ શકે. પછી તો કે વેચાણ માટે વિજ્ઞાપન ખર્ચ કેટલો રાખવો, એટલે કે વેચાણ કરીએ છીએ તો એના માટે આપણે એડવર્ટાઇઝમેન્ટ કેટલી કરીશું. ઓકે, ઇટ્સ અકોર્ડિંગ, એટલે કે આ કોના પર બેઝ હોય છે તો કે કોઈ પણ ધંધો કેવો છે. જો ન્યૂ બિઝનેસ હશે તો એને શું થશે તો કે એડવર્ટાઇઝમેન્ટ વધારે કરવી પડશે, કારણ કે એની ઓલરેડી શાખા હોતી નથી એટલી બધી. જ્યારે કોઈ ઓલ્ડ બિઝનેસ હશે તો એ એડવર્ટાઇઝમેન્ટ કરશે, પરંતુ કમ્પેર ટુ જે ન્યૂ બિઝનેસ છે એના જેટલી નહીં કરશે. પછી એક રહી ગયું તો કે ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું, કારણ કે ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે કોઈ પણ જો બિઝનેસ એના સ્ટોક વધારે રાખશે અને જો એની માંગ ઓછી હશે તો શું થશે તો કે સ્ટોક વધી જશે, અને તેવી જ રીતે જેટલી માંગ છે એટલું ઉત્પાદન નહીં હશે તો શું થશે તો અછત થશે, એટલે કે બિઝનેસ છે ને લોસ જશે. એટલે કે ઉત્પાદનનું પ્રમાણ કેટલું રાખવું, એટલે કે માંગનું વ્યવસ્થિત વિશ્લેષણ કરીને આપણે શું કરવું જોઈએ તો કે ઉત્પાદન રાખવું જોઈએ. સેકન્ડ વન છે કે ધંધાની વિવિધ પ્રવૃત્તિઓ. ધંધાની વિવિધ પ્રવૃત્તિઓમાં બે મેઇન છે કે ઉત્પાદન કરવું અને વેચાણ કરવું. ધંધાકીય એકમ છે એ શું કરે છે તો ઉત્પાદન કરે છે, એટલે કે સારામાં સારી એવી પ્રોડક્શન એટલે કે વસ્તુનું ઉત્પાદન કરે છે, અને વધારે ને વધારે શું કરે છે તો કે એને વેચાણ કરે છે. જો ઉત્પાદન થઈ જશે અને આપણને વેચાણ કરતા નહીં આવતું હશે તો બિઝનેસ છે એને પ્રોફિટ નહીં મળશે, અને જો વેચાણ કરતા આવડતું હશે અને પ્રોપર આપણી વસ્તુનું ઉત્પાદન નહીં હશે, એટલે કે વસ્તુ સારી ક્વોલિટીવાળી આપણે નહીં કરતા હશું તો શું થશે કે લોંગ ટાઈમ એટલે કે લાંબા સમયે છે આપણું વેચાણ છે એ ઘટશે. તેમજ તેની સાથે ઘણી પ્રકારની જે વિવિધ પ્રવૃત્તિઓ એ કરે છે, જે માટે તેને ઉત્પાદનના સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. થર્ડ વન સેકન્ડ છે એમાં બે મેઇન એક્ટિવિટી આવશે, ઉત્પાદન અને વેચાણ. એના માટે ઉત્પાદનના સાધનોની જરૂર પડશે, કારણ કે ઉત્પાદન કરવા માટે આપણે કાચો માલ, પછી તો કે લેબર, પછી તો કે મશીનરી, એટલે કે સારામાં સારી એવી મશીનરી ટેકનોલોજીવાળી છે એ સાધનોની જરૂરિયાત ઊભી થાય છે. થર્ડ વન છે ઉપલબ્ધ સાધનોની કરકસરયુક્ત ફાળવણી, એટલે કે અત્યારે છે કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે તો કે જો રો મટીરિયલ એટલે કે કાચો માલ છે એટલો બધો આપણને મળતો નથી, એટલે કે જે સોર્સિસ છે એટલે કે જે ઉત્પાદનના સાધનોનો જે સ્ત્રોત છે એ કેવો છે તો કે ઘટતો જાય છે. ઓકે, તો એના લીધે શું થાય છે તો કે એટલે કે માર્કેટ છે એમાં શું થાય છે અછત ઉદ્ભવે છે, એટલે કે તે પ્રમાણે કોઈ પણ બિઝનેસ છે એને શું કરવું જોશે તો કે પોતાનો જે અગ્રતાક્રમ એટલે કે જે વધારે ને વધારે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ એને પસંદ કરવી પડશે. ઓકે, એટલે કે એને સાધનો છે એના પ્રમાણમાં શું કરવું પડશે તો કે ફાળવવા પડશે. એટલે કે ધંધાકીય એકમ જરૂરિયાતના સંદર્ભમાં અછત અનુભવતું હોવાથી, એટલે કે જેટલી જરૂરિયાત છે એટલો એની પાસે સ્ટોક નથી, એટલે કે અછત અનુભવતું હોવાથી દરેક એકમે પોતાની જરૂરિયાતોનો શું તો કે અગ્રતાક્રમ નક્કી કરી પછી તે મુજબ કેટલા પ્રમાણમાં સાધનો ફાળવશે તે અંગે નિર્ણય લેવાનો હોય છે. એટલે કારણ કે જે મર્યાદિત સાધનોનો કરકસરયુક્ત એટલે કે વિવેકપૂર્ણ જો ઉપયોગ દ્વારા જ કોઈ પણ ધંધાકીય એકમ છે એ પોતાના હેતુઓ અથવા તો ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે. એટલે કે જેટલું બને એટલું આપણે શું કરશું તો કે એક્સપેન્સીસ ઓછા એટલે કે ખર્ચા ઓછા કરીશું એટલો આપણને બેનિફિટ રહેશે, એટલે કે એના થ્રુ આપણે શું કરી શકીએ કે વધારે ને વધારે પ્રોફિટ મેળવી શકીશું, અને કોઈ પણ આપણા બિઝનેસ છે અથવા તો ધંધાકીય એકમ છે પોતાના હેતુઓ અથવા તો ઉદ્દેશોને સિદ્ધ કરી શકે છે. એટલે કે જેટલા સાધનો ઉપલબ્ધ છે એને વધારે ને વધારે કરકસરયુક્ત વિવેકપૂર્ણ આપણે એનું ફાળવવું જરૂરી છે. અને ફાળવવા માટે શું જોશે તો પસંદગીનો પ્રશ્ન થશે કે કયું સાધન પસંદ કરવું, કે ઉત્પાદનના સાધનો કરકસરયુક્ત છે એટલે કે અત્યારે છે વિવેકપૂર્ણ વાપરવા જેવા છે, જ્યારે તો કે મર્યાદિત પણ છે કારણ કે અત્યારે એટલા બધા સાધનો છે જ નહીં, કારણ કે કોમ્પિટિશન એટલું બધું છે એટલે છે એની અસર થાય છે.
એટલે કે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. અત્યારની જે ન્યૂ મશીનરી આવે છે કેવી છે તો કે ટેકનોલોજી વાળી છે, એટલે કે એક કરતાં વધારેનો ઉપયોગ પણ થાય છે ધરાવતા હોવાથી સાધનોની ફાળવણી કરતી વખતે, એટલે કે સાધનો જ્યારે ફાળવણી કરીએ ત્યારે વખતે પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે કે ત્યારે પસંદગી કઈ કરવી તે ક્વેશ્ચન આવે છે. કઈ પ્રવૃત્તિ અંગે કયું સાધન કેટલા પ્રમાણમાં ફાળવવું તે જ છે તે શું છે તો કે પસંદગીનો મુખ્ય પ્રશ્ન છે. તેના ઉકેલ માટે ધંધાકીય એકમના હેતુ ઇષ્ટતમ કક્ષાએ સિદ્ધ થાય, એટલે કે કોઈ પણ બિઝનેસ છે એના જે એવા મશીનરી પસંદ કરશું તો કે જેના થ્રુ એ કોઈ પણ ધંધાકીય બિઝનેસ છે અથવા તો કોઈ પણ એકમ છે એ શું કરે કે તેના હેતુઓ વધારે જે ઇષ્ટતમ કક્ષાએ સિદ્ધ થતા હશે તે બાબત એકમે અથવા તો કોઈ પણ ધંધાએ ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે? કોઈ પણ શાસ્ત્રનું જો સ્વરૂપ સમજવું હોય તો સ્વરૂપ જાણવું હોય તો તે શાસ્ત્ર વાસ્તવલક્ષી છે કે આદર્શલક્ષી છે, એટલે એ જાણવું જરૂરી છે. કે વાસ્તવલક્ષી વિજ્ઞાન છે એમાં શું છે તો કે વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે વાસ્તવલક્ષી વિજ્ઞાનમાં ખાલી વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે વર્ણનાત્મક હકીકતો એટલે શું થશે તો કે કોઈ પણ બિઝનેસ છે અથવા તો કોઈ પણ ધંધો છે એ વર્તમાનની પરિસ્થિતિ એટલે કે વર્તમાનની સ્થિતિ કેવી છે તેના રિલેટેડ અને કોઈ પણ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં કેવા સ્કોપ ઊભા રહેવાના છે, એટલે કે કેવા સ્કોપ છે અથવા તો ભવિષ્યમાં આપણે કેવી તકો સર્જાઈ શકે છે તેના માટે શું કરે છે તો કે અભ્યાસ કરે છે. એટલે કે વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ કરવામાં આવે છે કે જ્યારે આદર્શલક્ષી વિજ્ઞાન છે એ માત્ર વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ નથી કરતા, પરંતુ જે તે અભ્યાસના આધારે કોઈ પણ અભ્યાસ છે એના આધારે પ્રાપ્ત થતા તારણો સંદર્ભે, એટલે કે કોઈ પણ તારણો નીકાળે છે, એટલે કે તારણો કાઢે છે કોઈ પણ અભ્યાસના આધારે વાજબીપણા કે ગેરવાજબીપણા અંગે અભિપ્રાય આપવામાં આવે છે કે એ છે એનો ઓપિનિયન આપે છે, એનો શું આપે છે પ્રત્યુત્તર આપે છે કે કોઈ પણ છે તારણ છે અથવા તો કોઈ પણ અભ્યાસ કરેલો છે એના પરથી જે ફેક્ટ છે એટલે કે તારણો જે વિશ્લેષણ કરેલું છે એના સંદર્ભમાં એ કેટલું કોઈ પણ બિઝનેસ અથવા તો કોઈ પણ કંપની માટે વાજબી છે, એટલે કે બેનિફિટ છે કે ગેરવાજબી છે એ અંગે શું આપે છે તો કે પોતાનો પ્રત્યુત્તર એટલે કે અથવા તો અભિપ્રાય આપવામાં આવે છે. કે આદર્શલક્ષી વિજ્ઞાન છે લાભ પ્રાપ્તિનો હેતુ ધરાવે છે, કારણ કે ખાલી એ અભ્યાસ કે વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ નથી કરતા, પરંતુ સાથે સાથે શું કરે છે તો કે જે એ કોઈ પણ બિઝનેસ માટે કેટલું વાજબી છે, કેટલું બેનિફિટ છે, કેટલું નથી બેનિફિટ, એટલે કે કેટલું ગેરવાજબીપણું છે એનો અભિપ્રાય આપવામાં આવે છે. તે માટે કોઈ પણ હેતુ આપણે કોના થ્રુ લઈ શકીએ, અચીવ કરી શકીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિ છે એનું આપણને મૂળ ખબર નહીં હશે અથવા તો એટલે કે એનું જે પરિસ્થિતિ છે એને કઈ રીતે હેન્ડલ કરવી તેના માટે શું કરવું પડશે તો કે એને સમજવું પડશે, પછી આપણા બિઝનેસ માટે કેટલું બેનિફિશિયલ છે અથવા તો કેટલું વાજબી છે તે અંગે શું કરવું પડશે તો કે એને અભિપ્રાય આપણે લેવો પડશે. તે માટે આદર્શલક્ષી વિજ્ઞાન એ લાભ પ્રાપ્તિનો હેતુ ધરાવે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર કેવું છે તો કે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે. આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ધંધાકીય અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તન એટલે કે આર્થિક એટલે કે જે કોઈ પણ મની છે એને કેવી રીતે વાપરે છે, એટલે કે વર્તન અંગેના આદર્શો રજૂ કરે છે અને તેના દ્વારા શું કરશે તો કે સમાજમાં મહત્તમ કલ્યાણ માટે પણ પ્રયાસ કરે છે. એટલે કે ખાલી મહત્તમ નફો નથી કરતા, પરંતુ એની સાથે સાથે શું કરે છે તો કે મહત્તમ આપણે કઈ રીતે સોસાયટી છે એટલે કે સમાજને હેલ્પફુલ થઈએ એની પણ શું કરે છે તો કે એના પ્રયાસો કરતા હોય છે. આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કલ્યાણને વિશેષ મહત્વ આપીને અર્થશાસ્ત્રને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. એટલે કે જે આલ્ફ્રેડ માર્શલ શું કહે છે તો કે એ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીને એ અભ્યાસ છે એમાં શું કહે છે તો કે કલ્યાણ એટલે કે સમાજને વધારે ને વધારે આપણે એની ગુણવત્તામાં સુધારો કરી શકીએ, સમાજને વધારે ને વધારે હેલ્પફુલ થઈ શકીએ,
એટલે કે એટલે કે ફાઇનાન્શિયલ એટલે કે મની પ્રોવાઈડ કરીને પણ એટલે કે કલ્યાણને વિશેષ મહત્વ આપેલું છે. એટલે શું કહ્યું છે કે આપીને કહે છે કે અર્થશાસ્ત્રને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ધંધાકીય અર્થશાસ્ત્ર ધંધાકીય એકમને મહત્તમ લાભ કેવી રીતે થાય ને તે અંગે વિચારે છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શું વિચારે છે, તે કોઈ પણ બિઝનેસ છે, કોઈ પણ ધંધાકીય એકમ છે, એને વધારે ને વધારે કઈ રીતે લાભ થાય, વધારે ને વધારે કઈ રીતે નફો મેળવે, વધારે ને વધારે કેટલો પ્રોફિટ મેળવે, તો તે અંગે વિચારે છે. તેથી તે ધંધાની કાર્યક્ષમતા સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એ કોઈ પણ બિઝનેસ છે તો એની કાર્યક્ષમતા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટી કેવી રીતે વધારે ને વધારે વધશે, એટલે કે ધંધાની કાર્યક્ષમતા સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. ધંધાકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય એકમ સમક્ષ રહેલા જે વૈકલ્પિક નિર્ણયોમાંથી કયો નિર્ણય વિશેષ લાભદાયી બનશે તેની ચકાસણી કરવાની હોય છે. જે નિર્ણય વિશેષ લાભદાયક હોય તેનો સ્વીકાર ધંધાકીય એકમની કામગીરીમાં કરવાનો હોય છે. એટલે કે શું કરશે કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં છે એ ધંધાકીય એકમ સમક્ષ એટલે કે કોઈ પણ બિઝનેસ સામે શું હોય છે તો કે વૈકલ્પિક નિર્ણયો હોય છે. એટલે કે ઘણા પ્રકારના જેને નિર્ણયો કોઈ પણ લેવાના હોય છે તો એમાંથી કન્ફ્યુઝન કરે તેવા હોય છે. તો કે એમાંથી આપણે કયો નિર્ણય લઈએ, એટલે કે નિર્ણય લઈએ પરંતુ એ નિર્ણય છે એ કોઈ પણ બિઝનેસ માટે વિશેષ લાભદાયી બનશે કે તેની શું કરવામાં આવે છે તો કે ચકાસણી કરવાની હોય છે કે આપણા બિઝનેસ માટે બેનિફિશિયલ છે એટલે કે લાભદાયી છે, એમાંથી આપણે એવો ડિસિઝન લઈશું. જે નિર્ણય વિશેષ લાભકારક હોય એટલે કે એમાંથી જે નિર્ણય છે એ કોઈ પણ બિઝનેસ માટે વધારે ને વધારે લાભદાયી હોય અથવા તો બેનિફિશિયલ હોય તેનો સ્વીકાર ધંધાકીય એકમની કામગીરી કરવામાં હોય છે. એટલે કે ધંધાની જો કંઈ પણ ડિસિઝન લેવાનું હોય છે અથવા તો એનું જે કાર્ય કરવામાં શું તો કે વિશેષ લાભદાયી બને એવો નિર્ણય લેવાનો હોય છે. જે નિર્ણય વિશેષ લાભદાયી હોય એ શું કરે છે તો કે કોઈ પણ ધંધાકીય એકમ છે એની કામગીરીમાં ઉપયોગ કરે છે, એટલે કે એની કામગીરી કરવામાં હેલ્પ કરે છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે પરિસ્થિતિના મૂલ્યાંકનનો કે આદર્શોનો પ્રશ્ન અભિન્ન રીતે સંકળાયેલો છે. કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એટલે કે કોની સાથે કનેક્ટેડ છે તો કે કોઈ પણ પરિસ્થિતિના મૂલ્યાંકન એટલે કે કોઈ પણ પરિસ્થિતિ આવેલી છે, કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય કે અનુકૂળ હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રતિકૂળ હશે કે જે પ્રોબ્લેમ આવતી હશે કોઈ પણ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ હેન્ડલ કરવામાં તો કે એની મૂલ્યાંકન કરવાનો કે એનો આદર્શનો પ્રશ્ન એટલે કે આપણે એમાંથી છે એનું મૂલ્યાંકન કરવાનું કે કઈ પરિસ્થિતિ છે, કોઈ પણ પરિસ્થિતિને આપણે સોલ્યુશન એટલે કે એનું ઉકેલ લાવવા માટે કઈ વધારે ને વધારે પદ્ધતિ સારી હશે, ઓકે, એનું મૂલ્યાંકન કરવાનો અથવા તો આદર્શનો પ્રશ્ન અભિન્ન એટલે કે એની સાથે સંકળાયેલો છે. કોની સાથે તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાના સંચાલનમાં જે તે નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર શેમાં હેલ્પ કરે છે તો કે નિર્ણય લેવામાં, અને કોને હેલ્પ કરે છે તો કે ધંધાના જે સંચાલનમાં એટલે કે કોઈ પણ નિર્ણય લે છે એ યોગ્ય છે કે અયોગ્ય એટલે કે કોઈ પણ ધંધા માટે યોગ્ય એટલે કે યોગ્ય છે કે અયોગ્ય એટલે કે નથી અયોગ્ય અથવા તો નફાકારક છે કે બિન નફાકારક છે એટલે કે પ્રોફિટ વાળો છે કે નથી પ્રોફિટ મળતો એમાં, એટલે કે નફાકારકતા છે કે બિન નફાકારકતા છે, ઓછી નફાકારકતા છે કે નુકસાનકારક છે, કે કોઈ પણ નિર્ણય લે છે તો એ બિઝનેસને નુકસાનકારક છે કે બિન નફાકારક છે, નફાકારક છે કે અયોગ્ય છે અથવા તો યોગ્ય છે તે વિશે એ સ્પષ્ટ મત આપવાનું રહે છે. એટલે કે એના વિશે શું કરે છે તો કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ ધંધાકીય સંચાલન છે, આપણું ધંધાનું મેનેજમેન્ટ છે તો એમાં કઈ રીતે હેલ્પફુલ કરશે કે એ શું કરશે તો કે એનો પોઈન્ટ આપશે અથવા તો એનો છે શું આપશે મત આપશે કે એ તમારો જે કોઈ પણ ડિસિઝન લેવાનો છે, આ પરિસ્થિતિ છે આનો ડિસિઝન લેવાનો છે તો તમારે ધંધા માટે યોગ્ય છે અથવા તો નથી યોગ્ય, નફાકારક છે કે બિન નફાકારક છે, ઓછો નફાકારક છે કે નુકસાનકારક છે તે વિશે મત આપે છે. આમ છતાં પણ ધંધાકીય અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન એવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. એટલે કે વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ જરૂરી છે.
એ પણ શું કરે છે તો કે વર્ણનાત્મક શું કરે છે તો કે જે કંઈ પણ હકીકતો છે એનો અભ્યાસ પણ કરે છે, કારણ કે એને જ્યાં સુધી અભ્યાસ નહીં હશે ત્યાં સુધી આપણે એ ડિસાઇડ નહીં કરી શકીએ કે કઈ રીતે કોઈ પણ પરિસ્થિતિને આપણે હેન્ડલ કરવી. ઓકે, તે માટે એ વર્ણનાત્મક છે હકીકતોનો અભ્યાસ પણ જરૂરી છે. એટલે ફોર એન એક્ઝામ્પલ આપણને સૈદ્ધાંતિક નોલેજ હશે પરંતુ એને પ્રેક્ટિકલ નહીં આવડતું હશે, તેવી જ રીતે પ્રેક્ટિકલી આવડતું હશે પરંતુ એનું સૈદ્ધાંતિક એટલે કે એનું રૂલ્સ અને રેગ્યુલેશન એટલે કે નીતિ નિયમો નહીં આવડતા હશે તો એ નહીં થશે. એટલે કે સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર સાથે પણ એ સંબંધ ધરાવે છે, પરંતુ તેનું સ્વરૂપ જોઈએ ને એટલે કે એના નેચર થ્રુ તો એ શું છે તો કે આદર્શલક્ષી છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ કઈ રીતે એને સમજવા માટે આપણે શું જોવું પડશે તો કે વાસ્તવલક્ષી છે કે આદર્શલક્ષી છે. જો વાસ્તવલક્ષી હશે તો એમાં શું આવશે તો કે વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે આદર્શલક્ષી છે એમાં ખાલી વર્ણનાત્મક હકીકતોનો અભ્યાસ નથી કરતા પરંતુ જે તે અભ્યાસ છે એના આધારે જે પ્રાપ્ત થયેલા તારણો છે એ સંદર્ભે શું આપે છે તો કે એનો અભિપ્રાય આપે છે. તો કેવો અભિપ્રાય આપે છે કે વાજબીપણું છે કે ગેરવાજબી, એટલે કે ધંધા માટે બેનિફિશિયલ છે કે નથી બેનિફિશિયલ. એટલે કે આદર્શલક્ષી વિજ્ઞાન છે એ શું કરે છે તો કે લાભ પ્રાપ્તિનો હેતુ ધરાવે છે. એટલે ધંધાકીય અર્થશાસ્ત્રને કેવું કહ્યું છે તો કે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર કહેલું છે. આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ધંધાકીય અર્થશાસ્ત્ર શું કરે છે તો કે જે માનવી અથવા તો જે માનવીના જે આર્થિક વર્તન છે ને તેના અંગે રજૂ કરે છે, એટલે કે તેના અંગે આદર્શો એટલે કે એના વિચારો રજૂ કરે છે કે તેના દ્વારા કોઈ પણ ધંધા કોઈ પણ સમાજ છે, સોસાયટી છે એને કઈ રીતે કલ્યાણ કરી શકે એના પણ પ્રયાસો કરે છે. આલ્ફ્રેડ માર્શલે શું કહ્યું હતું કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કલ્યાણને વિશેષ મહત્વ આપ્યું છે કે સોસાયટીને વધારે ને વધારે કઈ રીતે હેલ્પફુલ થઈએ તે પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. અર્થશાસ્ત્રને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પણ પ્રસ્થાપિત કર્યું હોય છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ ધંધાકીય એકમને કઈ રીતે વધારે ને વધારે લાભ મેળવે તે અંગે તે વિચારતું હોય છે કે ધંધાકીયની જે કાર્યક્ષમતા છે એની સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. એટલે કે ધંધાનું છે એ કાર્યક્ષમતા કઈ કઈ રીતે એટલે કે વધારે ને વધારે રીતે વધે તેની ટ્રાય કરતા હોય છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય એકમ સાથે રહેલા જે વૈકલ્પિક નિર્ણયો છે એટલે ઘણા પ્રકારના ડિસિઝન લેવાના હોય છે, તો એમાંથી છે એ કયો નિર્ણય એટલે કે વધારે ને વધારે કોઈ પણ બિઝનેસ માટે શું હશે તો કે લાભદાયી હશે તે અંગે નિર્ણય લેવાનો હોય છે. જે નિર્ણય વિશેષ લાભકારક હોય તેનો સ્વીકાર ધંધાકીય એકમે કામગીરી કરવાનો હોય છે કે જે વિશેષ લાભદાયી મળશે, વધારે લાભ મળશે તેનો સ્વીકાર કોઈ પણ ધંધાકીય એકમ છે એ કેમ યુઝ કરે છે તો કે એની કામગીરીમાં યુઝ કરે છે. આમ ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે પરિસ્થિતિના મૂલ્યાંકનો કે આદર્શોનો પ્રશ્ન અભિન્ન રીતે સંકળાયેલો છે કે ડિરેક્ટલી એની સાથે સંકળાયેલો છે. ધંધાકીય અર્થશાસ્ત્ર એ સંચાલનના એટલે કે ધંધાના સંચાલનમાં કોઈ પણ નિર્ણય છે એ કેવો છે તો યોગ્ય છે કે અયોગ્ય છે, નફાકારક છે કે બિન નફાકારક છે, ઓછું નફાકારક છે કે નુકસાનકારક છે તે અંગે સ્પષ્ટ મત આપે છે કે જેથી કોઈ પણ ધંધાના જે સંચાલન છે, ધંધાનું સંચાલન કરે છે, મેનેજમેન્ટ કરે છે, એ કોઈ પણ જે ડિસિઝન લેવા હશે અથવા તો કોઈ પણ નિર્ણય લેવા હશે તો એ શું કરી શકશે તો કે ઇઝીલી લઈ શકશે. કારણ કે જો કોઈ પણ ડિસિઝન લેવો છે ખબર પડી જાય કે ભાઈ ફ્યુચરમાં આનું અથવા તો આનું આપણને આનાથી શું થશે તો કે નફો થશે તો એ શ્યોરલી એ કરે છે, એટલે કે એને સ્પષ્ટ મત આપે છે. આમ છતાં પણ ધંધાકીય અર્થશાસ્ત્રની શું કહ્યું છે વાસ્તવલક્ષી વિજ્ઞાન એવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. એટલે કે ધંધાનો અર્થશાસ્ત્ર છે એ ખાલી આદર્શલક્ષી નથી પરંતુ એના સ્વરૂપની દ્રષ્ટિએ શું છે કે અત્યારે છે વધારે બેનિફિશિયલ છે કે ધંધાનું જે અર્થશાસ્ત્ર આદર્શલક્ષી છે એટલે કે પ્રેક્ટિકલી વધારે જોવે છે, પરંતુ એ વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ છે એટલે કે ઓનલી આદર્શલક્ષી નથી. આઈ હોપ ઓલ ઓફ યુ અન્ડરસ્ટેન્ડ. અને આપણે પ્રીવિયસ લેક્ચર છે તેમાં જોશું કે ધંધાનું છે એને શું છે એનું કાર્યક્ષેત્ર કેવું છે, એટલે કે ક્યાં ક્યાંય તે કાર્ય કરે છે, એટલે કે એનું છે એ કાર્ય છે એના મેઇન છે. કોઈ પણ ધંધો છે એની કામગીરી છે એ કેવી હોય છે તો કે એટલે કે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે એ કોઈ પણ ડિસિઝન લઈએ છે તો એમાં હેલ્પફુલ થતું હોય છે. ઓકે, બાય અને ટેક કેર ઓલ.